આજના વસંત બાપુના એક સત્કાર સમારંભમાં જે સ્થાનની જ કૃપા જેના ઉપર ઉતરી હોય અને એવી જ કૃપા અત્યારે આપણી ઉપર વરસાવવા માટે જે અહીંયા બાપુ હાજર છે, તો પ્રથમ તો પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરી, સદવા બાબાના ચરણોમાં વંદન કરી ઉપસ્થિત તમામ સંતો, બ્રહ્મદેવતાઓ, તમામ કલાકાર મિત્રો, વસંત બાપુના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરીએ છીએ. દાદ બાપુ આજ બધાય કલાકારો ભાવથી, આનંદથી, હેતથી, જે ગણો એનાથી, આજ કોઈ બાપુ કલાકારોને હરખનો પાર નથી. કારણ કે એક તો અખેગઢ મંડળના પોતે મહંત હતા અને એમાંય કુંભમાં આવી કૃપા થાય એના ઉપર, અને શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર એમનું જેને બિરુદ મળે એવા વસંત બાપુને લાડ લડાવવા માટે આજ બધા આવ્યા છે. હું તો મને એ ખબર પડે કે આ અખેગઢ ખૂબ ભાગશાળી કહેવાય કે ગામમાં એક આવા સંત, એક સાધુ હોય એને લીધે કેટલી વાર બાપુના દર્શન થાય છે, કેટલી વાર બાપુ આ ગામમાં આવતા હશે. બેસો બેસો, બેસવાનું છે થોડી વાર. મેરાણભાઈ જ્યાં હોય ત્યાંથી પાછા અહીંયા આવી જાય, મારે એમને રજૂ કરવાના. મારે સંચાલન અનુભવ હતું જ નહીં, આ તો કોઈ નહોતું, મેં શરૂ કરી દીધું હમણાં. બાકી અમારું તો અહીંયા ઘર છે. પણ વાત એ છે કે વસંત બાપુના ફળિયામાં એવી સમાધિઓના કંઈક ધૂપ એવા થયા હશે, ધ્યાન સ્વામી બાપાની એવી કૃપા વરસી હશે, અને એટલે અખેગઢને કહેવાય ગયો સાહેબ અમથો અમથો આનંદ આવે છે. નહીતર બાપુને ગામમાં સાહેબ અમસ્તા લાવો હોય, હારા હારા માણસો તૂટી જાય, પણ આ બાવલીઓ જેને ભાવ હોય ને એની ભેગો હોય છે ભલામાને. આને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, આ છે ગહન ગોવિંદો રે. આ ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, આ છે ગહન ગોવિંદો રે. પણ આવા હરિભક્તો ને હાથ વગો છે, ઈ છે પ્રેમ પર ખંધો રે. પણ હવે આ દેવ ને દીવો એ ધૂપ શું દેવો, આ દેવ ને દીવો એ ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. જીઓ જીઓ મોજ મારે મોજ મારે મોજ મારે રે, મોજ મારે મોજ મારે. હવે આમ હલન ચલન ન કરતા, વસંત બાપુ કામ હોય તો સાઈડમાં બેસજો. અમે આનંદ કરવા આવ્યા છીએ, અને તમે અમને જે ભેટ દેવાના છો એ પાર્સલ ઓલા ગોદડાની બધું, હા સવારમાં બધાને કવર તો દેવા જોઈએ ને. બધા કેટલા કલાકારો આવ્યા છે, ભલે કાંઈ નહીં બાપુ, પણ ગાડી ભાડા તો થાય ને બાપા કાંઈ. હા ખરેખર પુણ્ય કહેવાય ને. આ વડીલો બેઠા બધાને ખબર છે, બાબરિયા દરથી અમારા વડીલો આવ્યા છે આજુબાજુના ગામમાં. આ ખરેખર કહું તમને, આ એટલા કલાકારોનું ખાલી બજેટ ગણીએ ને તો સમાજના સમૂહ લગ્ન થઈ જાય. આ પ્રેમથી થાય. એક નાનો દાખલો દઈ અને મારે ભાઈને રજૂ કરવા છે. કાગબાપુનું જે ગીત છે એની એક પંક્તિ લઈ અને 2 જ મિનિટનો એક પ્રસંગ અનુભવ મારે લેવો છે.
મારે થોડુંક તો એમ થાય ને કે હું બોલું નહીં. ખરેખર આ બાપુના હિસાબ મેં પ્રોગ્રામ કેન્સલ કર્યો ભાઈ. અમારે કેટલાનો પ્રોગ્રામ કયો? ઘણી રાહ જોઈ છે પણ હવે પાછું વળી મેળે આવી ગયું. આમાવાળા એ રાજી થયા કે વાંધો નહીં પછી આપજો તારીખ. અનુભાઈ એવું નક્કી કર્યું કે આ તારીખ મને કેન્સલ કરીને બીજી તારીખ કવિ આપો ને ત્યારે હું અડધા લઈ. એટલે મારા વસંત બાપુ કેટલા નાખ્યા ગણો. પણ એની વાત એટલી છે કે એટલોય સમય બાપુના સાનિધ્યમાં જે રહેવા મળે ને, હું બિલકુલ રૂડું નથી લગાડતો. કાયદેસર પ્રાર્થના ભગવાનને એટલું કરું કે જેટલા બાપુ હારે રહી છે ને એ જીવાય એવું અમારે ચોપડે લખજો. બાકો તો અમે ડોટું દઈએ છીએ ભલામણા બધે. હે પણ આ વાત કેની છે? ભાઈ એને ભરોસે રેવાણજી. બસ આના ભરોસે રહેવાય. જે સમાધિના આશીર્વાદથી કાગ બાપુ ને ગુરુસ્થાન તો આજ ને, તો એ સમાધિમાં બેઠા છે એની ઉપર કવિ કાગ બાપુને કઈક અનુભવ થયો હશે ત્યારે લખાણું હશે ને કે એના ભરોસે રહેવાય. બિલકુલ અહીંયા સારી વાત, બીજી કઈ ખોટું લગાડવાની વાત નહીં. પણ હું તો એ કહું કે આ વસંત બાપુની જેને કંઠી હશે, જેટલા પરિવારને વસંત બાપુને એમ કહેવાય ગુરુસ્થાને હશે, એ શિષ્યો કેવા ભાગશાળી કે જેના ગુરુને આજ ચાંદીના સિંહાસને બેહીને વિશ્વ વંદની મોરારી બાપુની હાજરીમાં, ગુજરાતના તમામ સંતોની હાજરીમાં જો એનું સન્માન થતું હોય તો એવા કોના ગુરુ બીજા એવા? એને હું ધન્યવાદ આપું છું એ પરિવારને કે જેને સાહેબ આવા ગુરુ મળ્યા છે. આ ભરોસાની વાતો છે ભાઈ. બાકી હમણાં એક ભાઈએ ધીરુભાઈ કીધું કે કેમ ભાઈ નિરાશ થઈને બેઠા હતા? નિરાશ નહીં, 2 વર્ષથી મારા વાઈફ વાયોલિન શીખે છે. 2 વર્ષથી વાયોલિન શીખે? હા 2 વર્ષથી શીખે છે. તાકે કેટલું શીખ્યા? તાકે 2 વર્ષે હમણાં ખબર પડી કે આ ફૂંકથી નથી વાગતું અને ઘઉં પડે. જીવન જીવવાની કડી ક્યાંથી મળે છે? ગુરુ પાસેથી. અને ભરોસો લાગી જાય કાં માણસને એમ કહેવાય કે કાં ભરોસાથી માણસ એમ કહેવાય પરમાત્મા બાજુ વળે છે, અને ક્યાં નફરતથી પણ પરમાત્મા બાજુ વળે છે. બાપુ એક મુસ્લિમ છોકરો સવારથી ખાવાનું મળેલું નહીં, ગઈ રાતનું વાળું કર્યા વગરનું, હવારમાં ખાધેલું નહીં સાહેબ, અને 2 ટક માણા ચાંડી ગયેલો, અને એમાં કઈ ધંધો મળે નહીં, મગજ ફરી ગયેલો, અને એમાં ઈ બાઘરો થઈને એમ કહેવાય કે ઈ ગામમાં આમ નીકળ્યો એક ગામની બાજુમાંથી. ઈ સંતનું નામ ભૂલી ગયો. ઈ સંત કથા વાંચતા હતા. ઈ કથાની બાજુમાં મુસ્લિમ છોકરો નીકળ્યો એટલે એટલી જ ખબર કે આગળ કથા પૂરી થશે એટલે જમવાનું મળશે. ધીરુભાઈ એને મૂળ કહેવાનું, એને ભાવ એટલો જ હતો, બીજો કોઈ ભાવ નહીં કે બસ અહીંયા કથા ચાલે છે ને એટલે અહીં પ્રસાદ મળશે, જમી લેશું. છેલ્લે બેઠેલો એમાં વક્તા જે કે દાદા ભાવુકથી મોઢામાંથી શબ્દ નીકળી ગયો કે મારો નાથ એવો દયાળુ છે,
જગાડે છે બધાઈને ભૂખ્યા, પણ કોઈને ભૂખ્યા હુવડાવતો નથી. મારો રાઘવ, મારો રામ છે, કોઈને ભૂખ્યા હુવડાવતો નથી. જો એની ઉપર ભરોસો હોય તો. એમ કરીને વળી એને પદ ગાયું, ભગવાન છે એ બધાને હુતાને જગાડીને આપે છે, કોઈને ભૂખ્યા હુવડાવતો નથી. ને ઓલા મુસ્લિમ છોકરાને કાંઈ પીન ચોટી ગઈ ને કે આજ હવે બપોરે ખાવું નથી, અને એવી જગ્યાએ હોઈ જાવ અને હવાર સુધીમાં જો રામ એનો મને જગાડીને ખવડાવે નહીં તો વ્યાસપીઠેલી દાઢી પકડીને હેઠો નાખવો. અને કાવા નવા ગલોંદા નાખો છો. હાથ ગામને હિમાડે જંગલનો રસ્તો, અને હાથ ગામનો હિમાડો રજભાઈ ભેગો થાય એવી જગ્યાએ એમ કહેવાય કે ઘેઘુર વડલો. એ વડલાનું નામ હતું ચોર વડલો, વહીવટીયો વડલો. કારણ કે રાતે ચોર એનો વડલા નીચે બેસે અને વહીવટ કરતા ભાગ ન્યા પાડતા. એ વડલાનું નામ જ ચોર વડલો, વહીવટીયો વડલો પડી ગયેલું. અને એવો વડલો મોટો કે એવી દાળવી તે ધીરુભાઈ એટલી બધી આમ ફેલાણેલી કે એ થળિયાની માથે 5 જણા રમી રમી કે એવો પગ તો થળિયો, એટલે એ થળિયા માથે જીને હુઈ ગયો. બનેલે એવું બપોરે ત્યાં એક જાન રોકાણેલી. એ બપોરે જાન રોકાય પછી જાનને જે જગ્યાએ જવાનું હતું ત્યાં જાન ગઈ, અને રાતે વરરાજો બરોબર માંડવે આવ્યો, તોરણ ચડ્યો અને હજી ફેરાની શરૂઆત કરી. હવે આગલા દિવસોમાં કાંઈ એવા વાના ખવાઈ ગયા હોય કે વાયુ થયું હોય કે રામ જાણે, પણ આકળી આવીને વરરાજો પડી ગયો. તાત્કાલિક ભુવામને બોલાવ્યા, ડાકલા વગાડ્યા અને ભુવો અને સામે વરરાજો ધૂણ્યો. ભણવાનું ભૂલી ગયો, ધૂણે સડી ગયો. ખમા કોણ છો? તાકે એક નથી 9 ઘરા સહી. અમે ક્યાંથી આવ્યા? તાકે વડલેથી. આવવાનું કારણ શું? આખી જાન ત્યાં જમીન અમને જમાડ્યા નહીં એટલે વાહે આવ્યા સહી. ભવોય તે તમને કોઈ મોટી સોટલી વાળો. ખમા હા, હવે જો વરરાજાનું નામ લીધું, સોયતરા નો કાઢી નાખો તો ગળગુમડ્યો ને ભીમડ્યો તારી વાહે કરો. દાંત કાઢમાં આ દાંતની વાત નથી બેટા. જાન ક્યાં નો ખાવું. અંતે એમ કહેવાય કે દેરાને દબ્યાને કીધું કે અમારે બીજું કાંઈ નથી જોતું, અમને ખાલી ખાવાનું આપો. એટલે ભવાઈએ કીધું કે 9 થાળી તૈયાર કરો. અને આખી આખી થાળીઓ તૈયાર કરી વરરાજા માથેલી હાથ વાર ફેરવીને 15 જણા જઈને જાવ વડલે મૂકી આવો. અડધી રાતનો મજૂર ભાંગેલો અને 15 જણા જઈને 9 થાળીઓ એમ કહેવાય કે વડલા હેઠે મૂકી આવ્યા બાપુ. હવે ઓલા 15 જણા એ થાળીઓ મૂકી અને અનુભાઈ જ્યારે ત્યાં નીકળ્યા ત્યાં ચોર ત્યાં આવ્યા. હાથ ચોર આમ જેમ બત્તીઓ કરી ત્યાં તો થાળીઓ પડેલી કે ભાઈ ભાઈ જો કામ થઈ ગયું. વંડિયું ઠેકીને આવ્યા, વાડ્યું કૂદીને આવ્યા અને ભારીને ભૂખ લાગી હતી અને ભારે કામ થઈ ગયું. લ્યો એટલે એ ચોરનો જે સરદાર હતો એને કીધું ખબરદાર હો કે ખાતા નહીં, કોઈ ઝેર નાખેલું છે તો ગોટો વળી જાઓ. એક જણો થાળી અડ્યો ને તો ઓલી દાળ ને શાક હજી હહેકા હતા. કેલા પણ હમણાં જ કોક મૂકી ગયો એવું લાગે, એટલેમાં ત્યાં ઘસે બત્તીઓ કરો. બત્તીઓ કર્યું, આમ વડલા માથે બત્તી કરી તો ઓલાનો નળો દેખાણો. ઓલું હુઈ ગયેલું કે આ રહ્યો, આ હેઠોતેર નળેલી પકડ્યો. એટલે ભાઈ હુવા ગયો ને, હેઠો ઉતર ને હુવા દેનો દીકરો થા. એક તો થાળીઓ મૂકી ગયો ને પાછો હતાઈ ગયો. આલા હેઠો બેસ. એની સામે 7 થાળીઓ 9 થાળીઓ મૂકી અને કીધું આમાં ખા. કે ભાઈ મને ખા નહીં નતર હોલરાવી નાખશું. હાલે 9 થાળી માલી થોડું થોડું ખા. 9 થાળી માલી બાપુ થોડું થોડું બધું ખવડાવ્યું. અને પછી ઓલે કીધું હવે ખવડાવવાનો બાપ બરોબર હવે નથી હાલે એમ. કે ઘડીક બેસ. 2 ઘડીક અડધો કલાક થઈ. પાંડવભાઈ પછી ઓલા 8 એ કીધું કે તને કઈ થાય? કે મને થાય કાંઈક. શું થાય? એટલું જ થાય, સવારે જઈને ઓલા સંતના પગમાં પડી જવું છે. એણે એમ કીધું હતું કે રામ કોઈને ભૂખ્યા હુવડાવતો નથી. એ જ ઓલાથી આ વડલે આવીને હુઈ ગયો હતો અને રામ હુતાને જગાડીને ખવડાવે છે. હું તો હુઈ ગયેલો હતો અને તમે 7 જણાએ મને આ જગાડી અને ખવડાવ્યું. એટલે મારો રામ કોઈને ભૂખ્યા હુવડાવતો નથી. મને ભરોસો બેહી ગયો અને હું મુસલમાનનો દીકરો થઈ અને જો મને એટલો ભરોસો થતો હોય તો તમે 7 હિન્દુના દીકરાથી તમને ભરોસો નથી? ભલામણ તમારે ચોરીઓ કરવા જવું પડે?
અને કહેવાય ગયું બાપુ એ 8 જણા હવારે આવી અને એ સંતની કંઠી બાંધી અને ઓલાએ પહેલો જ પદ લખી નાખ્યું કે અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કાજ, દાસ મલુકા યુ કહે, સબકા દાતા રામ. મારો કહેવાનો અર્થ એ છે કે જેને ભરોસો આવી જાય તો આ બધું સાચું છે, બાકી ભરોસો ન જ આવે એ અમુક જોજો હાવ ભરોસા વગર ના હોય. એની આપણી ભેગો બેઠો હોય ને તોય આપણે સામું જોયા કરે. હમણાં એક્સિડન્ટ બહુ થાય, ધીમી આગજો તું ઘીરે રહે ને. પણ આજ માફ કરજો, યાદ આવ્યું એટલે કહું. અહીંયા પણ એક સવારમાં એક વડીલનું આપણા ત્રાપજના અચાનક એમને અહીંયા અવસાન થયું. એના આત્માને પણ પરમાત્મા પરમ શાંતિ આપે. અને કહેવાય ગયો એનું જ અહીં મૃત્યુ તરત અહીંયા રાતે એટલા સંતો સાંજે અને અહીંયા ભજન. એ પણ જીવ ભલે નાની ઉંમર હતી પણ એ જીવ કાંઈક જોરાવર હશે કે એ અખેગઢના, અને પહેલી વાર આવી અખેગઢમાં ઘટના ઘટી છે. એટલે એના આત્માને પણ પરમાત્મા પરમ શાંતિ આપે. ભાઈ ક્યાં ગયા મેરાણભાઈ? મેરણભાઈને વિનંતી કરું. કાંઈ વાંધો નહીં, હા આવે છે તો એક કડી ગાઈ નાખો એટલે પછી એને રજૂ કરી દો. હા, અને અહીંયા તો અમારે મનુભાઈ અમે રોજ અહીંયા હોઈએ એટલે અમે તો કેટલું ગાઈ ન ગાઈ અને સંચાલન કરતા ને પીરહવા નીકળે ને આમાં બટકા ન લેવાય. કોને કીધું બાઈક દીકુભા જોઈજો? એમ કાંઈ વાંધો. તો અનુભા આપ પધારો. અનુભાને વિનંતી કરું એ એવી કાંઈક મોજ લઈને આવે. પંડ પીડાયની વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાય જી. દરેક પ્રોગ્રામમાં એટલી સાલી ઓઢાડે છે, કોઈ કલાકાર બાકી ન હોય એને સાલ નો ઓઢાડે. મારો નાથ જાણે આ ક્યાંથી સાલ્યું લાવે. એ તું હશે ને હૈડા તેરા તો જોખમ જાણી જાય એના ભરોસે કોઈ દી ભેરું ને નો ભણાય. જો કાક બાપુ એમ કે છે કે ભાઈબંધ ને આપણું જે ભાઈબંધ જેને તમે માનતા હો એને આપણી તકલીફ હોય ને કેવું નહીં. હું કામ તમે ભાઈબંધ જાણો છો ઈ હું સમજતો શું ખબર હે. આપણે એમ કીધે ખરેખર તકલીફ છે હાથ ને કે હવે લુખું થઈ ગયું, હવે એમ કઈ છે નહીં. કાક બાપુ એ ગહીન ના પાડી પેડ પીડાય ની વહમી વાતો કોઈ દી ભેરું ને નો ભણાય કે તો હેત હશે જો અહીંયા કેરું તો જોખમ જાણી જાય. બાપુ એક ભાઈબંધની પત્નીને ખબર પડે
કે મારો પતિ અમથો અમથો ત્યાં જાહે ને, ઓલો એવો છે ઈ જાણી જાહે. સુદામાને કહે છે ગોરાણી, સાંભળી લ્યો. હે, જો સુદામા એક જ વાર દ્વારકા ગયા અને એક જ વાર દ્વારકા જાય અને એના દર્શન દ્વારકાધીશના કરે તો ઝૂંપડીના પૂળા ડફો ડફ ઉડી જાય અને હોનાના મેલ થઈ જાય. આપણે 70 વાર ગયા, ફેર ન પીડ્યા. કારણ કે આપણે કેવા હેતથી પગલું ભર્યું છે, કેવા વિચારોથી પગલું ભર્યું છે, એના ઉપર આધાર. નરસિંહ મહેતાના કામ કરવા માટે ભગવાન એમ કહેવાય 52 વાર જુનાગઢમાં આવે અને આપણો પાડોશી આપણો હાદે ન સાંભળે. આપણી વખતે 108 ના નંબર નો લાગે. બોલો લ્યો. સુદામા સાહેબ પોરબંદર થી દ્વારકા ગયા, પહેલો જ ધક્કો. અજમલ રાજા પહેલે જ ધકે. જેને અંદરની લાગણી હોય, હેત હશે એને અહીંયા કર્યા તો જોખમ જાણી જાય. સાહેબ તમે ખાલી ફોનમાં વાત કરતા હો તા સામેવાળો કે કેમ તમે આ ઢીલા બોલો છો, આ તમારા અવાજમાં ફેર છે, ફોન મૂકો, હું આવું છું, રૂબરૂ વાત કરીએ, બાકી વાત મૂકો. આ હેત અહીંયા. અને બીજા હું કે સમજાતું નથી, કઈ હરખાઈ બોલો ને, તું તો મૂકી જ દે, હામેલી જ દે. જીવન ઠેઠ સુધી એક હરખું હોવું જોઈએ ભાઈ. આજો આ કોઈ આપણે કહેવાય નહીં, બધો ઘરનો ડાયરો બેઠો, પણ છોકરાનું વ્યવહાર થાય ને પરણાવો ત્યાં સુધી જે બે માણા ફોનમાં વાતો કરતા હોય એવા આખી જિંદગી વાતો કર્યા કોઈ દી? વ્યવહારથી લગ્ન સુધી જગા દાદા તમારે જેવા વડીલો બેઠા ને, અમારા વાતો ન કરાય, પણ તમે બધા કોઈ ઓછા નહોતા. હે, ઓછા નહોતા એટલે આમ છોકરાઓને આમ બધાને આમ લેર કરવા દેતા. જો આ હકીકત કહો, જો આ જેના વ્યવહાર થયા હોય ત્યારે પછી ફોનમાં વાતો કરતા હોય કેવા પોસા પોસા થઈ જતા હોય. આપણને એમ થાય કે હા ઓગળી ગયો, આગળ ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. હાલો ગો બોલો, બોલતો કરી ગાય. ઓલી શું કે મારા બા છે આયા, એક કોઈ વાત તો કરી, એક ખાલી 3 સેકન્ડ ન બોલે તો 3 વાર એમ કે બોલ તો ખરી કાંઈક, અને પરણી જાય 15 વર્ષ થાય, હવે મૂંગી મારીને લે. નહીં, જીવન મારું વાત કહેવાનો અર્થ એ છે કે એક રંગુ જીવન હોવું જોઈએ. બસ આનંદથી જીવો તો આનંદ જ જીવો, એમાં પછી કાંઈ એમાં શું ફેરફાર? મળી જાય કે મારો બાપ જો મારો ભાઈ નીકળે, મારો દીકરો રખડતો જ હોય. લે નહીં નહીં નહીં, જેની ભેળા બેહો એ તો કાફરાય હોય કે સાહેબ પાછળથી વાત કરતો. જેના અંતર જુદા હોય એની ભેગા બેસતા નહીં. જેનો વિચાર ઘડીએ ઘડીએ ફરી જતો હોય એવી વ્યક્તિ હારે બેસતા નહીં. ગાંધી બાપુ પાસે એક ભાઈ આવ્યા, પોપિયું લઈને, પોપિયાની ચીરું કરી અને થાળીમાં મૂકી, અને ગાંધી બાપુને હકીકત બનેલી ઘટના, નામ નહીં આપું, એને પોપિયું આપ્યું, કીધું કે લ્યો બાપુ પોપિયું ખાઓ. તો ગાંધી બાપુ કીધું તમે ખાવ ને થોડુંક. તક મારી ઈચ્છા નથી, મારું મન નથી. કે સારું, પોપિયું પડી રહેવા દીધું. ગાંધી બાપુ પાસે કુટિયામાં આટો મારવા ગયા, આટો મારીને આવ્યા તો ઓલો બેઠો બેઠો પોપિયું ખાતો હતો. એટલે ગાંધી બાપુએ કીધું કે તમારે નહોતું ખાવું ને? તક મારું મન ફરી ગયું. તક આજ પછી કોઈ દી મારી પાસે આવતો નહીં. તક કેમ? તક પોપિયા ખાવામાં ઘડીએ ઘડીએ મન બદલી જતા હોય. આ દેશની આઝાદી માટે કોઈ દી આગળ ના હાલી શકે. ભલા માણા તું આવતો જ નહીં કાલથી. વાત વાતમાં જેના મન બદલતા હોય, વાત વાતમાં જેના જીવન બદલતા હોય, વાત વાતમાં જેની થિયરી બદલતી હોય, એ માણસ કોઈ દી માણસ કહેવાને લાયક. હમણાં ધીરુભાઈ બહુ સારી વાત કરી કે ગધેડાને ગાળ હોય જ નહીં. વાતે હાશી હારું, દરેક પ્રાણીને આમ જુઓ, ક્યાં કવામાં માળો છે એ પારેવાને ખબર હોય. અરે હમણાં ભરતભાઈ બહુ સારી વાત કરી. રાતે પી ગયા ને પછી ઘર ભૂલી ગયા કે હવે હારું જવું ક્યાં આપણે ઘર? હવે હું કહીશું ક્યાં જવું? તો પોસ્ટ ઓફિસ જોઈ ગયા, હાલો પોસ્ટ ઓફિસમાં વહી જાય તો એ સરનામે પોગાડી દે એમ. તો દોડીને ડોટું દીધી ને તો બારી ખુલ્લી હતી, તો બારીમાં સારી હલવાઈ ગયા. ત્યાં પોલીસ
એ કે મારા પી ગયા લાગે તો પોલીસ મળ્યો વાહેલી ફડાકા પોલીસ વાળા બોલાવા તો ઓલો કે એ મારો માં તો બીજો શું કે શીકા મારે રાયડો નાખમાં હા 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 તો એ સિક્કા પાડે છે પોસ્ટ ઓફિસમાં સિક્કા પડે છે. આ કોક દુહો લખી ગયું છે કોણે આપ્યું વાહ દીપક બાપુએ ખૂબ સારા ભજનો સંભળાવ્યા. આજના પ્રોગ્રામમાં પ્રકાશ સાઉન્ડ છે, તાળીઓથી અને વધાવો. ઇઝ માય હોમ પીસ. પહેલો વહેલો પ્રોગ્રામ બાપુ મેં જે દી કર્યો, આ મારો પહેલો જ પ્રોગ્રામ છે. પહેલું વહેલું માઇક, જે માઇકમાં હું બોલ્યો ડાયરો, સ્ટેજ ઉપર પ્રોગ્રામ મેં આપ્યો તેથી પહેલું વહેલું માઇક હતું એ આ પ્રકાશ સાઉન્ડ હતું. તાળી ઉપાડો. અત્યારે જે માઇક વગાડે છે એને મેં હિસકાવેલો રમાડ્યો છે મારા ખોળામાં. તમે એમ ન માનતા? હા, એવું કઈ માનતા જ નહીં. હું ખોટું બોલું એવું. ચંદુ અમારા અર્જુનભાઈ નો દીકરો છે બાપુ. આપે પણ એના માઇકમાં ઘણા પ્રોગ્રામ. પરસોત્તમદાસ બાપુ બેઠા છે અહીંયા પાદરગઢ. દીપક બાપુના પિતાશ્રી પરસોત્તમદાસ બાપુ અમારા ગામમાં પ્રોગ્રામમાં આવે, ભજન કરવા, પ્રોગ્રામ કરવા નહીં. હું છૂટા મંજીરા વગાડતો, નાનો દીદી, નાનો પડતા જેવું વગાડ્યું એવું, એટલે એમ જ સહજ બેસીને વગાડું. એને નો ના પાડી ને એટલે અહીંયા સુધી પગ્યો છું. હા, તમે એમ ન માનતા કોઈની કૃપા વગર થાય. પણ અહીંયા એક બહુ સારો દુહો લખાણો. ભાઈ અકાદાન કેમ ગયા? અકાદાન મારો અવાજ સાંભળતા હોય તો અહીં સ્ટેજમાંથી આવે. બહુ સરસ દુહો છે, મને ભાઈ હમણાં લખીને આપ્યો. અખે ગઢમાં ઓપતો, એમ જ છે ને? હા, લખ્યું બરાબર છે. અખે ગઢમાં ઓપતો સાધુ માયલો સંત, રામચરિત રુદિએ ઘણું વેધુદાસ વસંત. તાળીઓથી વધાવો. બહુ સરસ દુહો છે. તો હું બોલું કાંઈ? તેમ કહો બોલું. હું નથી આ પાડતા. હાલો કોકને રજૂ કરી દો. કલાકારો ઘણા છે. કોને રજૂ કરું બાપુ? કોઈ નથી કહેતું. હું જ બોલું છું. કોને રજૂ કરું એમ?
ખબર પૂછીને વાલો દીપક બાપુની બાજુમાં જે બેઠા છે તખતદાનજી એને સાંભળવાના છે. હા, હમણાં મજાદર બાપુને રાવતભાઈ બહુ મજા કરાવી એને. ગીરધારી અને ત્રિકમે લીધા જાય અને તેડી આહુડા. બાપુ ઠીક આનંદ કરી વસ્તુ જુદી છે, પણ જોતા હતા અમે બેઠા બેઠા ત્યાં જ્યારે ચાંદીના સિંહાસન ઉપર આપને બેહવાનો જ્યારે એ જે તમે ફરતા જાઓ ને આવો ને જે જે થતું હતું સાહેબ, તમારા કપાળે કોની આંગળી અડે છે એનો બહુ મોટો ભાવ હોય છે. હાય હાય, ક્યાં દ્વારકાની નગરીનો રાજા અને ક્યાં એક પોરબંદરનો બ્રાહ્મણ. પણ પરમાત્મા દોટ ક્યારે દે છે? જ્યારે એક સ્વભાવ તમારો જ્યારે રાખ થઈ જાય છે, સ્વભાવ તમારો ગરીબ થઈ જાય છે. આર્થિક પરિસ્થિતિમાં સુદામા કેવા છે, કઈ રીતે છે મને ખબર નથી, પણ એનો સ્વભાવ રાખ હતો ભાઈ. જેનો દ્વારકાધીશ મિત્ર હોય અને એ જ દ્વારકાધીશને જેથી મળવા આવે, દ્વારપાળ સાથે એવું રાખાપણું કર્યું છે, એક શબ્દ બીજો નહીં. ઓલા ધક્કા મારે, અડહેલા મારે, પૂછે ને ક્યાંથી આવો છો? પોરબંદર થી આવો છો. કેમ આવ્યા છો? દ્વારકાધીશને મળવું છે. એમ તમારે મળવું છે દ્વારકાધીશ? સુદામાનો દેખાવ કેવો હતો કે શરીર સુકાણા